બોટાદ શહેરમાં પુત્રએ કરી માતાની કરપીણ હત્યા. બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ મોહમ્મદ કફૂર મફતિયાપરા વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ. અફસાનાબેન ગનીભાઈ પઠાણ નામની આશરે 50 વર્ષીય મહિલાની તેમના જ પુત્રએ કરી કરપીણ હત્યા. મૃતકના પુત્ર અલ્તાફ ગનીભાઈ પઠાણે વહેલી સવારે કોઈ કારણોસર પોતાની માતાની હત્યા કરી હતી. પુત્રએ માતાની હત્યા કયા કારણોસર કરી તેનું કારણ હજી અકબંધ. મૃતકની ડેડ બોડીને પીએમ અર્થે ભાવનગર ખસેડવામાં આવેલ. બોટાદમાં પુત્રના હાથે માતાની હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી. હાલ બોટાદ પોલીસ દ્વારા હત્યાને લઈ તપાસનો ધમધમાટ હાથ ધરાયો. પોલીસ દ્વારા માતાની હત્યા કરનાર પુત્રની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા. બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર.